સેમિકન્ડક્ટર ચેપ્ટર 14 32 MCQ સિલિકોનમાં જો આર્સેનિક અશુદ્ધિ ઉમેરવામાં આવે તો કયા પ્રકારનો અર્ધવાહક તો આર્સેનિક અશુદ્ધિ એટલે પેન્ટાવેલેન્ટ છે. આર્સેનિક એ પેન્ટાવેલેન્ટ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એન પ્રકારનો અર્ધવાહક 33મો MCQ ઇન્ટ્રિન્સિક અર્ધવાહકમાં જ્યારે અશુદ્ધિ ડોપ કરવામાં આવે ત્યારે અર્ધવાહકની વાહકતામાં વાહકતામાં શું ફેરફાર થાય? MCQ છે. ઇન્ટ્રિન્સિક અર્ધવાહકમાં જ્યારે અશુદ્ધિ ડોપ કરવામાં, ઇન્ટ્રિન્સિક એટલે શુદ્ધ અર્ધવાહક કહેવાય છે. તો અશુદ્ધિ ડોપ કરવામાં આવે તો શું થશે વાહકતામાં? તો આપણને ખબર છે કે વાહકતા વધે છે. 34મો MCQ એન પ્રકારના અર્ધવાહકમાં એન પ્રકારનો અર્ધવાહક પછી ખાલી જગ્યા છે. ઓપ્શન આપેલો છે. એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે. બી ધન વિદ્યુતભાર ધરાવે છે. સી તટસ્થ હોય છે. ડી આપેલામાંથી એક પણ નહીં. તો અહીંયા એન પ્રકારનો અર્ધવાહક ઋણ વિદ્યુતભાર ધરાવે, ધન વિદ્યુતભાર ધરાવે, ઓલરેડી આમ તટસ્થ હોય છે. જેટલા પોઝિટિવ હોય એટલા જ નેગેટિવ હોય છે. એટલે આન્સર આવશે તટસ્થ હોય છે. કોઈ પણ અર્ધવાહક લઈએ, શુદ્ધ અર્ધવાહક લઈએ, એન પ્રકાર લઈએ, પી પ્રકાર લઈએ, એ બધાની અંદર જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા શું આવશે? ઋણ વિદ્યુતભાર એટલે તટસ્થ હોય છે. 35મો એન પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનો ગુણોત્તર કેટલો હોય? તો એન પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તો ગુણોત્તર કેટલો હોય? તો આપણને ખબર એન પ્રકારના અર્ધવાહકમાં Ne ગ્રેટર ધેન શું આવે? NH. તેથી NH લેસ ધેન Ne લખાય.
તેથી લખી શકો NH/Ne લેસ ધેન 1. એનો મતલબ શબ્દ સ્વરૂપે લખીએ NH/Ne લેસ ધેન 1 તો એક કરતા ઓછો હોય, એક કરતા ઓછો. 36માં MCQ. n પ્રકારના અર્ધવાહકમાં n પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિ પરમાણુઓના વેલેન્સ ઉર્જા સ્તરો અને સિલિકોન અર્ધવાહકના કંડક્શન બેન્ડના નિમ્નતમ સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત ખાલી જગ્યા હોય છે. n પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિ પરમાણુના વેલેન્સ ઉર્જા સ્તરો અને સિલિકોન અર્ધવાહકના કંડક્શન બેન્ડના નિમ્ન સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત ખાલી જગ્યા હોય છે. તો આન્સર છે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. 0.05 ઇલેક્ટ્રોન. 37. આકૃતિ આપેલી છે. આ કંડક્શન બેન્ડ છે. EC અને આ ડોનર છે ED અને આ વેલેન્સ બેન્ડ છે EV. દરેકમાં એક ઇલેક્ટ્રોન હશે. અહીંયા એક ઇલેક્ટ્રોન. તો કયા પ્રકારનો અર્ધવાહક દર્શાવે છે? કયા પ્રકારનો અર્ધવાહક દર્શાવે છે? ઓકે. અને અમુક ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલા છે. અહીંયા ખાલી જગ્યા છે. અહીંયાથી ઇલેક્ટ્રોન એક અહીંયા આવેલો છે કંડક્શન બેન્ડમાં અને એક ખાલી જગ્યા દર્શાવેલી છે. ખાલી જગ્યા એટલે હોલ અને એક ઇલેક્ટ્રોન અહીંયા ઉપર આવેલો છે. તો જો આમાં કોઈ ઇલેક્ટ્રોન ન બતાવેલા હોત તો 0 કેલ્વિન તાપમાને n પ્રકારનો અર્ધવાહક થાય. પણ એ કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન છે, વેલેન્સ બેન્ડમાં હોલ છે, તો રૂમ ટેમ્પરેચરે, રૂમ એટલે કે ઓરડાના તાપમાને n પ્રકારનો અર્ધવાહક આપણે યાદ રાખીશું. ઓરડાના તાપમાને n પ્રકારનો અર્ધવાહક. 37. હવે 38. નીચેનામાંથી કઈ અશુદ્ધિઓ ઉમેરવાથી કઈ અશુદ્ધિઓનો ઉપયોગ કરી n પ્રકારનો અર્ધવાહક બનાવી શકાય? નીચેનામાંથી કઈ અશુદ્ધિઓનો ઉપયોગ કરી અને n પ્રકારનો અર્ધવાહક બનાવી શકીએ છીએ? તો આપણને ખબર છે
અશુદ્ધિ છે એન પ્રકારના અર્ધવાહક માટે કઈ કઈ અશુદ્ધિ આપણે જોઈએ છે? આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. તો આ 3 અશુદ્ધિ આપણે ઉમેરી અને એન પ્રકારનો અર્ધવાહક બનાવી શકીએ છીએ. તો ખાસ અગત્યનો છે, આ યાદ રાખવાનું છે. 39 એન પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનમાંથી કયું સાચું છે? કયું સાચું છે? એન પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનમાંથી કયું સાચું છે? તો એ ઓપ્શન લખીએ છીએ. ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે અને ટ્રાઇવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. તો પેલું વિધાન તો ખોટું. ઇલેક્ટ્રોન મેજોરિટી છે પણ ટ્રાઇવેલેન્ટ પરમાણુ ડોપન્ટ એ ખોટું છે. બી, હોલ્સ માઇનોરિટી વાહકો અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. તો આપણે યાદ રાખવાનું છે સાચું આ, કે હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. તો એન પ્રકારના અર્ધમાં માઇનોરિટી હોલ હોય, ઇલેક્ટ્રોન મેજોરિટી હોય અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આપણે ઉમેરવામાં આવે છે. તો બી ઓપ્શન સાચો. આગળના ઓપ્શન આપણે નથી લેતા. 40મો MCQ. પી પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો ખાલી જગ્યા છે. તો પી પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે હોલ આવે. એટલે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન આવશે. 41મો MCQ. સિલિકોન કે જર્મેનિયમમાં ખાલી જગ્યા અશુદ્ધિ તરીકે ઉમેરતા પી પ્રકારના અર્ધવાહક મળે છે. તો સિલિકોન કે જર્મેનિયમમાં ખાલી જગ્યા અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારના અર્ધવાહક મળે છે. તો બોરોન. બીજું યાદ રાખશું એલ્યુમિનિયમ અને ત્રીજું યાદ રાખીશું ઇન્ડિયમ. તો આ 3 અશુદ્ધિ આપણે યાદ રાખવાની છે. 42મો MCQ. પી પ્રકારના અર્ધવાહકમાં, તો પી પ્રકારના અર્ધવાહકમાં ખાલી જગ્યા. તો યાદ રાખવાનું છે કે પી પ્રકારના અર્ધવાહક માટે કે NH ગ્રેટર દેન Ne અથવા Ne લેસ દેન NH. 43મો. જ્યારે ખાલી જગ્યા આવે ત્યારે પી પ્રકારનો અર્ધવાહક બને. તો આપણને ખ્યાલ છે, ઓપ્શન આમાં બધા લખીને જો આપ ટીક કરીશું તો એ ઓપ્શન છે એસ અશુદ્ધિ સિલિકોનમાં મિશ્ર કરવામાં આવે. બી,
એલ્યુમિનિયમ અશુદ્ધિ સિલિકોનમાં મિશ્ર કરવામાં આવે. સી બોરોન અશુદ્ધિ જર્મેનિયમમાં મિશ્ર કરવામાં આવે. અને ડી ફોસ્ફરસ અશુદ્ધિ જર્મેનિયમમાં મિશ્ર કરવામાં આવે. તો અહીંયા પી પ્રકારના અર્ધવાહક માટે ટ્રાઇવેલેન્ટ, તો એલ્યુમિનિયમ ટ્રાઇવેલેન્ટ છે અને બોરોન પણ ટ્રાઇવેલેન્ટ છે. તો બી અને સી બે યાદ રાખવાનું છે. એલ્યુમિનિયમ અને બોરોન એ સિલિકોન કે જર્મેનિયમમાં ઉમેરવામાં આવે તો પી પ્રકારનો અર્ધવાહક બને છે. 44 MCQ. ઓરડાના તાપમાને પી પ્રકારના અર્ધવાહકમાં, તો ઓરડાના તાપમાને પી પ્રકારના અર્ધવાહકમાં શું જોવા મળે છે? તો મોટી સંખ્યામાં હોલ્સ અને થોડા ઇલેક્ટ્રોન્સ ધરાવે છે. આ યાદ રાખીશું. અને આ પી પ્રકારની જગ્યાએ એન પ્રકાર હોય તો મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય અને થોડાક હોલ ધરાવે છે. તો બે કોન્ટ્રાવર્ટરી આપણે યાદ રાખવાનું છે. 45 MCQ. પી પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ શાના લીધે હોય છે? પી પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી ચાર્જ કેરિયર શાને કારણે હોય છે? તો માઇનોરિટી ચાર્જ કેરિયર એટલે સહસંયોજક બંધમાં ભંગાર સર્જાય ત્યારે હોલ આપણને મળે છે. તો ઇલેક્ટ્રોન મળે છે. ઇલેક્ટ્રોન ઉષ્મીય દોલનોને કારણે. 46 MCQ. 46. શુદ્ધ સિલિકોન અર્ધવાહકમાં ગેલિયમની અશુદ્ધિ ઉમેરતા તેમાં ખાલી જગ્યા. ગેલિયમની અશુદ્ધિ ઉમેરીએ તો તેમાં આપણને શું જોવા મળશે? તો ગેલિયમ છે એ ટ્રાઇવેલેન્ટ છે કે પેન્ટાવેલેન્ટ તે આપણે જોવાની છે. તો ગેલિયમ એ આપણી પાસે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે, તેથી મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે હોલ આવશે. તો ગેલિયમ ટ્રાઇવેલેન્ટ છે, તેથી મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે હોલ હોય છે. આપણે યાદ રાખીશું. ત્યાર પછી 47 પી પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુત વહન શેના લીધે થાય છે? પી પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુત વહન કોને કારણે થાય? તો આપણને ખબર છે મેજોરિટી ચાર્જ કેરિયર હોલ અને માઇનોરિટી ઇલેક્ટ્રોન. તો વધુ સંખ્યામાં હોલ્સ, અંગ્રેજીમાં મેજોરિટી ચાર્જ કેરિયર, અને થોડા ઇલેક્ટ્રોન એટલે માઇનોરિટી ચાર્જ કેરિયર એટલે કે ઇલેક્ટ્રોન.
આ આપણે યાદ રાખવાનું. ત્યાર પછી 48મો MCQ કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા 1.5 ગુણ્યા 10⁻16 પર મીટર ક્યુબ છે. આ અર્ધવાહકમાં ઇન્ડિયમ અશુદ્ધિ ઉમેરતા હોલની સંખ્યા ઘનતા વધીને 4.5 into 10⁻22 પર મીટર ક્યુબ જેટલી થાય છે. આ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી હશે? તો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આ આપણે યાદ રાખવાનો છે. તો આપણને ખબર છે ni ગીવન છે. અહીંયા બે સંખ્યા સમાન છે એટલે શુદ્ધ અર્ધવાહકમાં ni આપેલું છે 1.5 ગુણ્યા 10⁻16 પર મીટર ક્યુબ. અશુદ્ધિ ઇન્ડિયમની અશુદ્ધિ ઉમેરી એટલે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. તો સંખ્યા ઘનતા હોલની NH આપેલે છે 4.5 into 10⁻22 પર મીટર ક્યુબ. તો ઇલેક્ટ્રોનની જોઈએ છે Ne જોઈએ છે. તો આપણી પાસે સૂત્ર છે Ne into NH બરાબર ni². Then we write Ne is equal to ni² by NH. ni² 1.5 into 10⁻16 આનો સ્ક્વેર છેદમાં 4.5 into 10⁻22. કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 5 ગુણ્યા 10⁹ પર મીટર ક્યુબ. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી 49 અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર. અર્ધવાહકમાં મેજોરિટી કેરિયર્સ ખાલી જગ્યા. તો તમને ખબર છે કે n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોય અને p પ્રકારના અર્ધવાહકમાં કયું હોય? n પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને p પ્રકારના અર્ધવાહકમાં હોલ હોય. 50મો એક્સ્ટ્રિન્સિક અર્ધવાહકમાં Np અને Ne એક્સ્ટ્રિન્સિક એટલે અશુદ્ધ બહિર્ગત કહેવાય, અનુક્રમે હોલ્સ અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આથી ખાલી જગ્યા. હવે આપણને અહીંયા કીધેલું નથી કે n પ્રકાર છે કે p પ્રકાર, એટલે યાદ રાખવાનું જો np ગ્રેટર ધેન Ne હોય અને અથવા np લેસ ધેન Ne હોય તે ઇમ્પ્યુરિટી એટલે અશુદ્ધિ ના પ્રકાર પર આધાર રાખે છે.
રાખે છે. કઈ ઇમ્પ્યુરિટી એડ કરી એને અનુરૂપ આ આપણને મળે છે. ઓકે, તો આજે અહીંયા નેક્સ્ટ લેક્ચર કાલ લેશે.